વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ સાથે બાળકોને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી। જિલ્લાના 57 કેન્દ્રો ઉપર 154 બિલ્ડિંગોમાં 1854 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા। વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજરોજ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે, જેમાં વલસાડ જિલ્લાના 57 કેન્દ્રો પર 154 બિલ્ડિંગોમાં 1854 બ્લોકમાં 51,415 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે ડીએસપી અને આવાબાઈ હાઈસ્કૂલ ખાતે કલેક્ટરે વિદ્યાર્થીઓનું ફૂલ ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને શાંત મને પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી। તેમજ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલે વિદ્યાર્થીઓને ભય વગર પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી। વિવિધ કેન્દ્રો પર વાલીઓ બાળકોને મૂકવા આવ્યા હતા। પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। પ્રવેશ થઈ ગયો છે અને પેપર શરૂ થયું છે। શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી। કુલ 154 કેન્દ્રો પર આજે પરીક્ષા થશે, જેમાં ધોરણ 10ના અને 12ના મળીને કુલ 51,415 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે। તો એ તમામ વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપના માટે પરીક્ષા આપ શાંતિપૂર્ણ રીતે આપી શકો એ માટે તમામ વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો મારો આપને અનુરોધ છે કે આપ શાંતિપૂર્ણ રીતે આપની પરીક્ષા આપો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।